નમસ્કાર મિત્રો, હું ભટલ્પેશ એઆઈના આ યુગમાં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, આજે તમારા માટે એક ધમાકેદાર વિડીયો લઈને આવ્યો છું. સૌથી પહેલાં હું તમને પ્રશ્ન પૂછું કે શું એઆઈ માણસ જેવું એટલે કે હસ્તલિખિત લખાણ લખી શકે? જી હા મિત્રો, લખી શકે, અને એ પણ ગુજરાતી ભાષામાં. તો આ વિડીયોમાં હું તમને સમજ આપવાનું છું કે એઆઈ દ્વારા તમે હસ્તલિખિત લખાણ એટલે કે માણસે લખ્યું હોય એવું લખાણ નોટબુકના પેજમાં મનગમતા કલરમાં મનગમતી ફોન્ટ સાઇઝમાં કેવી રીતે લખી શકાય. તો ચાલો શીખીએ મિત્રો કે એઆઈ માણસ જેવું એટલે કે હસ્તલિખિત લખાણ કેવી રીતે લખી શકે. હસ્તલિખિત લખાણ લખાવવા માટે સૌથી પહેલાં મારે સ્ક્રિપ્ટ જોઈશે, લખાણ જોઈશે, કોઈ કોન્ટેન્ટ જોઈશે. તો સૌથી પહેલાં હું કોન્ટેન્ટ ક્રિએટ કરીશ, અથવા તમારી પાસે જે કોન્ટેન્ટ રેડી હોય તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. તો કોન્ટેન્ટ અથવા તો લખાણ માટે હું સૌથી પહેલાં જેમિનાઈની મદદ લઈશ. જેમિનાઈ અને ઓપન કરીશ અને જેમિનાઈને કહીશ કે મને 5 પર્યાવરણ વિશે પ્રશ્નો અને તેના જવાબો 2 થી 3 વાક્યોમાં લખી આપો. એટલે મારે 5 પ્રશ્નો ક્રિએટ કરવા છે અને એના જવાબો પણ ક્રિએટ કરવા છે. તમારી પાસે તમારું જે લખાણ હોય તમે લઈ શકો છો. હવે હું સબમિટ કરી દઉં છું એટલે મને 5 પ્રશ્નો અને એના જવાબો મળી જવાના છે. ટૂંકમાં મારે જે સ્ક્રિપ્ટ અથવા તો જે લખાણ જે હાથ વડે લખાવાનું છે એઆઈ જોડે, એ લખાણો મેળવવાની કોશિશ કરું છું. તમે તમારી ટેક્સ્ટ બુકમાંથી અથવા તો તમારું જે ટાર્ગેટ જે લખાણ છે એ લઈ શકો છો. તો અહીંયા આગળ મારી પાસે લખાણ આવી ગયું છે. તો હું કહું છું ચિત્રો દૂર કરો. મારે ચિત્રો નથી જોઈતા હમણાં. ચિત્રો દૂર કરો. તો હવે થોડી જ વારમાં મને ચિત્રો વગરનું લખાણ મળી જવાનું છે. જો મિત્રો, મળી ગયું છે. પર્યાવરણ વિશે પ્રશ્નો અને જવાબો, અને અહીંયા આગળ મારી પાસે 5 પ્રશ્નો અને તેના જવાબો છે. તમારે જરૂર પડે આને વેરીફાઈ કરી લેવાના છે, જેથી કંઈ નાની મોટી એરર હોય તો તમે એને દૂર કરી શકો. હવે હું આ જે લખાણ છે એને કોપી કરી લઉં છું અહીં સુધીનું, અને હવે એને હું ચલો ખાલી પ્રશ્નોના જવાબ જ કોપી કરી લઉં. ચાલો આપણે હેડર અલગથી આપી દઈશું ભવિષ્યમાં. ચલો, મેં લખાણને કોપી કરી લીધું છે. હવે ફરી પાછો હું ગૂગલ સર્ચ બાર ઓપન કરવાનો છું. હવે મેં ગૂગલ સર્ચ બાર ઓપન કર્યું છે અને મારે એક ટૂલ જોઈશે. એ ટૂલનું નામ છે ટેક્સ્ટ ટુ હેન્ડ રાઇટિંગ કન્વર્ટર. મિત્રો, ટેક્સ્ટ ટુ હેન્ડ રાઇટિંગ કન્વર્ટર, હું એની પર ક્લિક કરવાનો છું. એટલે આગળ સૌથી પહેલાં છે કન્વર્ટ ટેક્સ્ટ ટુ હેન્ડ રાઇટિંગ ઓનલાઈન. ફ્રી છે, કોઈ પણ જાતનો ક્યારેય ચાર્જ ચૂકવવાનો નથી. તમે આ સિવાયના અન્ય ટૂલ પણ લઈ શકો છો. તમને જે અનુકૂળ લાગે લઈ શકો છો. હું તમને આ ટૂલનો ડેમો આપવાનો છું અને ઓપન કરું છું. અહીંયા આગળ જે મેં જૂનું લખાણ લખ્યું હતું એ છે, હું એને કાઢી નાખું છું અને મારું જે અત્યારનું લખાણ છે એને Ctrl+V કરીને પેસ્ટ કરી દઉં છું. એટલે જુઓ મિત્રો, અહીંયા આગળ લખાણ આવી ગયું છે. સરસ મજાનું હાથ વડે લખ્યું હોય એવું લખાણ છે, અને આપણે કસ્ટમાઇઝ કરી શકીશું. જોઈ લઈએ છીએ કેવી રીતે. સૌથી પહેલાં તો મારે હેડર જોઈશે. તો અહીંયા આગળ હેડર નથી, અને અક્ષર જે છે ફોન્ટ સાઇઝ છે ખૂબ મોટી છે. તો આપણે ફોન્ટ સાઇઝને આપણે એડજસ્ટ કરીશું. તો અહીંયા આગળ ફોન્ટ સાઇઝ જે છે હું 20 કરી દઈશ મિત્રો, 20. એટલે હવે આ મને બરાબર લાગે છે. તમે જરૂર પડે આનાથી પણ નાના કરી શકો છો ફોન્ટ, 17, 16, તમને જે ઠીક લાગે. હવે જે આ લખાણ જે છે એ બરાબર લીટી જે છે 2 લાઈન એની વચ્ચે છે, મારે જરાક ઉપર લઈ જવું છે, લાઈનની બરાબર નીચે લાવી દેવું છે. તો અહીંયા આગળ જે ટોપ જે છે, હું આ નંબર 85 છે એની જગ્યાએ 75 કરી દઉં છું. 75 તમે તમારી જરૂર પ્રમાણે કરી શકો છો. જુઓ, તો 75 કરું છું. તો ઓલમોસ્ટ બરાબર લાઈન જે છે એની નીચે આવી ગયું છે લખાણ. તમે એકાદ નંબર આગો પાછો કરીને વધારે કસ્ટમાઇઝ અથવા તો એડજસ્ટ કરી શકો છો. આટલું કર્યા પછી હવે પ્રશ્ન એ થાય કે હેડરનું શું, ચિત્ર ઉમેરી શકાય,
કે અન્ય કોઈ ફેરફારો કરી શકાય? હા, કરી શકાશે. તો સૌથી પહેલાં તો ફોન્ટ ચેન્જ કરું છું. આ ફોન્ટ જે છે એના કલર પણ ચેન્જ કરી શકું છું. તો હું સ્ક્રોલ કરીને નીચે આવું છું, અહીંયા આગળ જુઓ, અને આ ફોન્ટ છે. તો હવે હું આ હોમમેડ એપલ કરી દઉં છું અને પછી ચેક કરું છું તો અહીંયા આગળ ફોન્ટ જે છે ચેન્જ થઈ ગયા છે. જુઓ મિત્રો, હજી પણ તમે જુદા ફોન્ટ લઈ શકો છો. અને અહીંયા આગળ આ એરો છે, અહીંયા આગળ જુઓ, એની પર ક્લિક કરશો તો આ રીતે તમે ઘણા બધા ફોન્ટ જે છે તમે એનો ઉપયોગ કરી શકો છો. એટલું જ નહીં, અહીં સી ઓલ પર ક્લિક કરશો તો અહીં તમે બધા જ ફોન્ટ જોઈ શકશો. આટલા બધા ફોન્ટ છે જુઓ. આમાંથી તમે જરૂર પ્રમાણે કોઈ પણ ફોન્ટ લઈ શકો છો મિત્રો, તમારી અનુકૂળતા પ્રમાણે. તો તમે ફોન્ટ પણ આની અંદર ચેન્જ કરી શકો છો. હવે સૌથી પહેલાં લખાણ જે છે એ આ લાઇન જે છે એનાથી થોડું દૂર છે, તો એને પણ તમે એડજસ્ટ કરી શકો છો. ચાલો એની પણ હું તમને સમજ આપું છું. અને બીજી એક ખાસ વાત જણાવી દઉં, તમને આ ફોન્ટ ના પસંદ હોય તો તમે તમારા જે પણ મનગમતા ફોન્ટ છે એને પણ અપલોડ કરી શકો છો અને એ ફોન્ટ વડે પણ તમે તમારું મનગમતું લખાણ લખાવી શકો છો. હવે તમે સ્ક્રોલ કરીને ઉપર જશો અહીંયા આગળ અને આ એરો પર ક્લિક કરશો એટલે પાછું મૂળ જે પેજ છે આવી જશે, મૂળ વિન્ડો આવી જશે. અને હવે મેં તમને કહ્યું કે અહીંયા માર્જિન તમારે એડજસ્ટ કરવું છે લેફ્ટ, તો અહીં 85 છે, એની જગ્યાએ હું 80 કરી જોઉં છું, 80. ચાલો તો થોડુંક નજીક આવી ગયું છે. ચલો 78 કરી જોઉં છું, 78. તો 77 કરી જોઉં છું. તો હવે લગભગ બરાબર મને લાગે છે. અને તમે હજી પણ માઇક્રો એડજસ્ટમેન્ટ કરી શકો છો અને ફોન્ટ પણ મેં તમને કહ્યું પ્રમાણે ચેન્જ કરી શકો છો. હવે અહીંયા આગળ હું સ્ટાઇલ છે એની પર ક્લિક કરવાનો છું. આ સ્ટાઇલ ઉપર તમે આગળ આ જે વધારે લાઈન છોડવી હોય તો તમે આની અંદર એન્ટર આપીને પણ સ્પેસ આપી શકો છો. હવે સૌથી પહેલું કે તમારે આ લખાણ કોણ લખે છે, લેખકનું નામ કે એવી કોઈ ટેગ મારવી હોય તો પણ મારી શકો છો. માની લો કે હું આ ટેક્સ્ટ ફિલ્ડ પર ક્લિક કરું છું તો અહીંયા આગળ એક લખાણ આવી ગયું છે જુઓ, અને તમે આને પકડીને આ રીતે સ્ક્રોલ કરી શકો છો. હવે માની લો કે હું આને નીચે લઈ જાઉં છું સ્ક્રોલ કરીને અહીંયા આગળ, અને મારે નામ મારું જ લખી દેવું છે. માની લો કે મારું ગુજરાતીમાં, અંગ્રેજીમાં, તમને ઈચ્છો એ ભાષામાં લખી શકો છો. અને અહીં લખી દઉં છું હું ભટ્ટ અલ્પેશ. મેં તમને કહ્યું પ્રમાણે તમે ફોન્ટ ચેન્જ કરી શકો છો, ગુજરાતીમાં લખી શકો છો. હવે મારે આનો કલર પણ બદલવો હોય તો બદલી શકું છું. હું આની પર ક્લિક કરું છું જુઓ, આની પર જ. તો અહીં એડજસ્ટમેન્ટ માટે લાઈન આવી ગઈ છે, હું એની પર ક્લિક કરીશ અને આ રીતે તો ફોર્મેટિંગ કરી શકું છું. ટૂંકમાં હું આ ફોન્ટ જે છે એનું શું કરી શકું છું, ફોર્મેટિંગ કરી શકું છું. ચલો આને સેજ ઉપર લઈ લઈએ એટલે આખી વિન્ડો આવશે જુઓ આ રીતે. અહીંથી હું સેન્ટરમાં લાવી શકું છું, રાઈટ સાઈડે લાવી શકું છું, લેફ્ટ સાઈડે લાવી શકું છું. હું સેન્ટરમાં રાખું છું અને મારે કલર કરવો છે તો અહીંથી કલર પસંદ કરું છું આ રીતે. અને આ ડાર્ક રેડ કલર માની લો કે પસંદ કરું છું અને હવે હું આને ક્લોઝ કરી દઉં છું અને ક્લોઝ કરી દઉં છું. તો જુઓ મિત્રો, આ રેડ કલર થઈ ગયો છે અને હવે હું એને લાવી દઉં છું. મેં તમને કહ્યું એ પ્રમાણે તમે ફોન્ટ ચેન્જ કરી શકો છો, કોઈ પ્રશ્ન નથી. હવે ટાઇટલનો પ્રશ્ન છે. ટાઇટલ તો છે નહીં, તો અહીંયા આગળ તમે જ્યારે આ સ્ટાઇલ પર આવો છો તો અહીં હેડિંગ છે જુઓ, હું આની પર ક્લિક કરીશ એટલે અહીં વચ્ચે આવી જશે. તો તમારે એને સ્ક્રોલ કરી પકડી ડ્રેગ કરીને અહીં વચ્ચે અહીંયા ઉપર લાવી દેવાનું છે. અને હું આની અંદર ટાઇટલ આપી દઈશ, ગુજરાતીમાં આપવા માગું છું. પાછળ ફૂલ સ્ટોપ છે અને કાઢી નાખવું હોય તો કાઢી નાખજો. ઓકે, હવે હું આને ફરી પસંદ કરું છું, સિલેક્ટ કરું છું, આની પર ક્લિક કરું છું, આખી વિન્ડો ઓપન થશે. સેન્ટરમાં લાવી દઉં છું. મેં તમને કહ્યું પ્રમાણે નાનું મોટું ઉપર નીચે અક્ષરને બદલી શકો છો, બોલ્ડ કરી શકો છો, જે પણ તમારી અનુકૂળતા પ્રમાણે તમે ચેન્જ કરી શકો છો. માની લો કે આ ટાઇટલ છે તો જરા હું એને 32ના ફોન્ટ કરી દઉં તો જરા સારું લાગશે. જુઓ 32ના ફોન્ટ થઈ ગયા અને વચ્ચે લાવી દઉં છું. કલર ચેન્જ કરવો છે માની લો કે, તો હું આને સિલેક્ટ કરું છું આ રીતે, અહીં ક્લિક કરું છું, આ કલરમાં જાઉં છું અને માની લો કે હું આને બ્લુ કલર કરું છું. તો બ્લુ થઈ જશે જુઓ. તો આ રીતે તમે હસ્તલિખિત પેજ બનાવી શકો છો. હજી પણ આની અંદર ખાસ સુવિધાઓ છે. તમે આગળ પેજ બદલી શકો છો મિત્રો, મનગમતા પેજ. અહીં બહુ જ બધા પેજ આપ્યા છે જુઓ, આટલા બધા પેજ આપ્યા છે. તમે આમાંથી કોઈ પણ એક પેજ પસંદ કરી શકો છો અનુકૂળ હોય. ચાલો આપણે મજાનું પેજ પસંદ કરીએ, જરાક સરસ મજાનું લાગતું હોય એવું.
ચલો માની લો કે હું આ પેજ પસંદ કરું છું, તો જો આ પેજ આવી ગયું છે આની અંદર. હજી આને એડજસ્ટ કરવું હોય તો તમે એન્ટર આપીને મૂળ લખાણ જે અહીં ડિઝાઇન જે લખ્યું છે અહીંયા આગળ બેઝિક લખ્યું છે અને અહીંયા આગળ તમે જે આ એક લખ્યું છે ત્યાં એન્ટર આપીને અને નીચું પણ કરી શકો છો આ રીતે. જુઓ આ રીતે. પછી હેડરને પણ એડજસ્ટ કરી શકો છો આ રીતે. તો સરસ મજાનું લખાણ તમે આ રીતે લખી શકો છો. એકથી વધુ પેજ હોય તો પણ નેક્સ્ટ પર જવાનું છે બીજું પેજ જોવા માટે. જુઓ તો તમે આ પેજને પણ એ જ રીતે એડજસ્ટ કરી શકો છો. મનગમતું પેજ લઈ શકો છો. સ્ટાઇલમાં જાઓ, પછી અહીંથી કોઈ સિમ્બોલ જોઈતો હોય તમારે, સોશિયલ મીડિયાનો જમાનો છે, કોઈ સિમ્બોલ જોઈતો હોય, ખાસ સિમ્બોલ વોટ્સએપનો કે યુટ્યુબનો કે અન્ય કોઈ પણ સિમ્બોલ, માની લો કે મારે ટ્વિટરનો સિમ્બોલ જોઈએ છે તો ટ્વિટરનો સિમ્બોલ લઈ શકું છું આ રીતે. જુઓ અને એને પણ હું આ રીતે નાનો મોટો કરી શકું છું આ સિમ્બોલ આ રીતે. જુઓ અને મનગમતી જગ્યાએ મૂકી શકું છું. તમને મેં બતાવ્યું એ પ્રમાણે આની અંદર પણ તમે જરૂર પ્રમાણે એના ફેરફાર કરી શકો છો. જુઓ તમે જરૂર પ્રમાણે આની અંદર પણ ફેરફારો કરી શકો છો, ફોર્મેટિંગ કરી શકો છો ટૂંકમાં એનું. તો આ રીતે તમે હસ્તલિખિત લખાણ બનાવી શકો છો, સરસ મજાની નોટ બનાવી શકો છો. અહીંથી તમારું મનગમતું પેજ અપલોડ કરી શકો છો અને એ પેજને પછી આની અંદર લાવી શકો છો. કેપ્ચર ઇફેક્ટ જે છે એની અંદર પણ આપણી પાસે 4 ઓપ્શન છે. નોર્મલ, શેડો ઇફેક્ટ, સ્કેનર, આપણે કેમેરાથી સ્કેન કરીએ એવું કરવું હોય તો એવું પણ થઈ જશે, અને સેચ્યુરેટ. આ ચારેય ઓપ્શન છે. તમને મનગમતો તમે ઓપ્શન પસંદ કરી શકો છો. તો આ રીતે તમે હસ્તલિખિત લખાણ જે છે મિત્રો લખી શકો છો. ચાલો હું તમને આ ડાઉનલોડનું ઓપ્શન બતાવું. અહીંથી તમે ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ ઓલ પેજીસ એઝ PDF. બધા પેજને તમે PDF તરીકે સેવ કરી શકો છો. ચોક્કસ પેજને પણ PDF તરીકે સેવ કરી શકો છો. ચોક્કસ ઇમેજ લઈ શકો છો. ઓલ ઇમેજીસ લઈ શકો છો. તો સરસ મજાનું ટૂલ છે, તમને ઉપયોગી થાય એવું છે. અને AI લખશે પણ એવું લાગશે કે જાણે કોઈ વ્યક્તિએ લખ્યું છે, કોઈ માણસે લખ્યું છે. અને તમે આ રીતે હસ્તલિખિત લખાણ પણ AIની મદદથી બનાવી શકો છો મિત્રો.